આજે તમારા સાથે એક મહત્વના મુદ્દા ઉપર વાત કરવી છે. અત્યારે ગાંધીનગર ગુજરાતનું કેપિટલ સિટી કહેવાય છે. હવે ગુજરાતનું કેપિટલ સિટી છે એટલે હવે કોઈ સ્વાભાવિક છે કે બીજા રાજ્યમાંથી કોઈ વ્યક્તિ અહીંયા નોકરી ધંધા માટે આવે અને એ જો પોતાના માટે રૂમ શોધતો હોય ભાડે, તો અહીંયા તમે એના ભાડા જોશો. આ લોકોએ, ગાંધીનગરના લોકોએ એટલા ભાડા હાઈ લેવલના વધારી દીધા છે કે પેલો માણસ એફોર્ડ જ ના કરી શકે. અને એની કેસ અફોર્ડ કરે તો હવે શું કરે? બીજા રાજ્યમાંથી એ વ્યક્તિ અહીંયા આવ્યો છે તો હવે એને અહીંયા ક્યાંય કોઈ વસ્તુ જોઈ નથી, એને કંઈ અહીંયા એને અનુભવ નથી અહીંનો, તો પછી એને સ્વાભાવિક છે કે એને પછી ભાડું આપી દેવું પડે ને એના લાભ આ લોકો લે છે. તો સામાન્ય રીતે 2 BHK નું ભાડું અહીંયા 25,000 થી 30,000 રૂપિયા કરી દીધું છે. હવે 50,000ની નોકરી હોય ને એમાંથી 25-30,000 રૂપિયા કઈ રીતના એ ભરે? અને પાછું ગાંધીનગર સિટી જેવું છે કે તમે આખા ગાંધીનગર સિટીમાં કોઈ પણ જગ્યાએ તમે જશો તો તમને સેમ જ ભાડું લાગશે. તો એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. ઇવન જો અમદાવાદ હોય તો અમદાવાદમાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં તમને સસ્તામાં મળી જાય, પણ ગાંધીનગર આખું શહેર એવું છે કે બધે તમને સરખા ભાડા મળે. તો આજે એક વાત કરવી હતી કે સરકારને કંઈક આની અંદર કરવું જોઈએ, પોતાની કોઈ માર્કેટ કેપ મૂકવી જોઈએ કે દર વર્ષે પાછું દર વર્ષે 10% વધારો થાય. હવે માણસને નોકરીમાં 10%નું પ્રમોશન નથી મળતું, 10% રેન્ટ વધારો થઈ જાય. તો એ એક વિચારવાનું ખરું કે કઈ રીતના ઇન્ફ્લેશન વધે છે.